નેટ પેપ પરીક્ષા વિવાદ વચ્ચે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં આવી છે। સાયબર ક્રાઇમે બિહાર અને રાજસ્થાનમાં સફળ ઓપરેશન પાર પાડી કુલ 3 આરોપીઓની ધરપકડ કરી છે। આરોપીઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટેલિગ્રામ પર નેટ પરીક્ષાના જૂના અને ખોટા પેપરો અસલી તરીકે ગણાવી લાખો રૂપિયા વેચીને વિદ્યાર્થીઓ સાથે ફ્રોડ કરતા હતા। રાજસ્થાનથી ઝડપાયેલ 2 આરોપીઓ નકલી પેપર વેચતા હતા, જ્યારે બિહારથી ઝડપાયેલો અન્ય એક આરોપી વિદ્યાર્થીઓના આઈડી પાસવર્ડ હેક કરીને રિફંડ અપાવવાના નામે ઠગાઈ કરતો હતો। સાયબર ક્રાઇમે આ આંતરરાજ્ય ગેંગનું કનેક્શન શોધવામાં તપાસ તેજ કરી છે। સંવાદદાતા વિરેન્દ્ર ભાટી જોડાયા છે। જે વિરેન્દ્રસિંહ, શું છે વધુ વિગત? નીટની પરીક્ષા પેપર જે લીક હતું તે વિવાદ વચ્ચે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચને એક સૌથી મોટી સફળતા છે તે મળવા પામી છે। વિગતવાર જો વાત કરવામાં આવે તો સાયબર ક્રાઇમ દ્વારા આજે નીટની પરીક્ષાના પેપર લીક થયા હતા તે મુદ્દે તપાસ છે તે કરવામાં આવી રહી હતી અને તે તપાસ અંતર્ગત જ અલગ રાજ્યોની અંદર ઓપરેશન છે તે પાર પાડવામાં આવ્યું હતું। જે સંદર્ભે જો વાત કરવામાં આવે તો કુલ 3 જેટલા આરોપીઓની સાયબર ક્રાઇમ અમદાવાદની ટીમ દ્વારા ધરપકડ છે તે કરવામાં આવી છે। જેની અંદર આ જે આરોપીઓ છે તેમના દ્વારા સોશિયલ મીડિયા એપ અને ટેલિગ્રામ ઉપર ચેનલો છે તે બનાવવામાં આવી હતી અને તે ચેનલો બનાવીને નીટના પેપરો વેચવાનો ધંધો છે તે આરોપીઓ દ્વારા કરવામાં આવતો હતો અને આ નીટના પેપરો વેચવા સંદર્ભે જ આ જે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તે તમામ આરોપી એટલે કે 3 જેટલા શખ્સોની ધરપકડ કરાઈ છે તે લાખો રૂપિયા કમાતા હતા, જેમાં 2 શખ્સોને રાજસ્થાનથી ધરપકડ કરાઈ છે અને અન્ય એક જે શખ્સ છે તેની બિહારથી દબોચી લેવામાં આવ્યો હતો। આજે રાજસ્થાનથી 2 શખ્સોની જે ધરપકડ કરવામાં આવી છે તે બંને શખ્સો દ્વારા પરીક્ષાના જે ફીના રિફંડના નામે આ વિદ્યાર્થીઓ સાથે ઓનલાઈન ઠગાઈ છે તે આચરવામાં આવતી હતી। તદુપરાંત જો વાત કરવામાં આવે તો આરોપીઓ દ્વારા જે ટેલિગ્રામ ઉપર નીટના પેપરો જે વેચવામાં આવતા હતા તેના મેસેજ છે તે અલગ લિંકો બનાવીને તેમના દ્વારા મૂકવામાં આવતા હતા। જેને પણ પેપર ખરીદવું હોય તે આરોપીઓને મેસેજ કરતા હતા અને આરોપીઓ તે પેપર વેચવાના બહાને લાખો રૂપિયા છે તે લઈ લેતા હતા અને ત્યારબાદ તેમના દ્વારા પેપર અને આન્સર કી આપવામાં આવતી હતી। પરંતુ આ જે પેપરો વેચવામાં આવતા હતા તે કોઈ ઓરિજિનલ પેપર ન હતા, પરંતુ કોઈ જૂના પેપર તેમજ ખોટા પેપર આ આરોપીઓ દ્વારા વેચવામાં આવતા હતા। જોકે અત્યારે આરોપીઓની ધરપકડ કરીને સાયબર ક્રાઇમ દ્વારા તેમની મેરેથોન પૂછપરછ શરૂ કરવામાં આવી છે। તેમના દ્વારા કેટલા લોકો સાથે ઠગાઈ કરવામાં આવી છે તેની સાથે સાથે અન્ય કોણ તેમની સાથે જોડાયેલું છે તે દિશામાં તપાસ તેજ કરાઈ છે। જી આભાર વિરેન્દ્રસિંહ સમગ્ર માહિતી બદલ।